અમદાવાદથી સમાચાર મહાનગરપાલિકાએ એએમટીએસ બસને લઈને 705 કરોડનું બજેટ રજૂ કર્યું, જેમાં આગામી વર્ષમાં 445 નવી એસી બસનો ઉમેરો કરવામાં આવશે. સાથે 4 નવી એસી ડબલ ડેકર બસનો ઉમેરો થશે. વિધવા મહિલાઓને ટિકિટમાં 50% રાહતની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 10 બાદ અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ટિકિટના દરમાં 85% રાહતની જાહેરાત કરવામાં આવી. તો ધોરણ 10 પછી અભ્યાસ કરતા માતા પિતા વગરના બાળકો માટે ફ્રી પાસની યોજના શરૂ કરવાનો ઠરાવ કરાયો. શ્રાવણ માસની જેમ દર શનિવાર અને રવિવારે સ્પેશિયલ રેટથી ધાર્મિક પ્રવાસનું આયોજન કરાયું છે. તો એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રો રેલની ટિકિટનું ઇન્ટિગ્રેશન કરાશે. સરસપુર વિસ્તારમાં આવેલ આઈટીઆઈ સરસપુરના પ્લોટ હાલમાં બસ ટર્મિનસના બનશે. અમદાવાદ શહેરના આસપાસના ગામડાઓમાં નવા રૂટો શરૂ કરવા માટે આવતી માંગણીઓને ધ્યાનમાં લઈને ટ્રાન્સપોર્ટ કમિટી મેનેજરશ્રી દ્વારા સૂચવેલા કુલ 1172 બસની રૂટ હતી. એમાં 100ને ઉમેરો કરી મીડી એસી બસો લેવાનું નક્કી થયેલું હતું. એમ ઇલેક્ટ્રિક બસો સાથે ટોટલ 445 બસોનો ઉમેરો કરવામાં આવશે. 16મા નાણાં પંચમાંથી ગ્રાન્ટમાંથી 8 કરોડની મેળવી કુલ 4 ઇલેક્ટ્રિક ડબલ ડેકર એસી બસ લેવાની આયોજન કરેલ છે. અમદાવાદ શહેરમાં ધોરણ 10 પછી સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે ટિકિટ દરમાં 85% ડિસ્કાઉન્ટ આપવાનું આ ઠરાવેલ છે. અમદાવાદ શહેરમાં ધોરણ 10 પછી અભ્યાસ કરતા માતા પિતા વગરના બાળકો માટે ફ્રી પાસની યોજના શરૂ કરવા આ ઠરાવવામાં આવેલ છે. અમદાવાદ શહેરમાં રહેતા વિધવા બહેનોને ટિકિટમાં દરમાં 50%નો રાહત આપવાનું ઠરાવવામાં આવેલ છે.